અમદાવાદની બીજે મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગ દ્વારા તાજેતરમાં ત્રિદિવસીય પેથેકોન બીજે 2025નું આયોજન કરવામાં આવ્યું, જેમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મંત્રીએ પેથોલોજી અને રેડિયોલોજીના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને જણાવ્યું કે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી દર્દીઓના રિપોર્ટ્સમાં ચોકસાઈ અને ઝડપ વધારી છે, જે નિદાન પ્રક્રિયાને વધુ અસરકારક બનાવે છે. આરોગ્ય મંત્રીએ રાજ્યમાં મેડિકલ કોલેજોની સંખ્યામાં થયેલા વધારો વિશે માહિતી આપી અને જણાવ્યું કે હાલમાં રાજ્યમાં 40 મેડિકલ કોલેજો કાર્યરત છે, જ્યારે આગામી સમયમાં વધુ 10 મેડિકલ કોલેજો શરૂ થવાની છે. આ વધારાથી યુજી અને પીજી સ્તરે ક્રમશઃ 1500 અને 1000 સીટોમાં વધારો થશે, જે રાજ્યના મેડિકલ શિક્ષણને વધુ મજબૂત બનાવશે. મંત્રીએ પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજના અંગે પણ ચર્ચા કરી અને જણાવ્યું કે આ યોજના હેઠળ ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને 10 લાખ રૂપિયા સુધીની નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ છે. આ પહેલ દેશના આરોગ્ય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી છે અને અનેક નાગરિકોને આરોગ્ય સેવાઓનો લાભ મળ્યો છે. આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ ડોક્ટરોને ટેકનોલોજીના યોગ્ય ઉપયોગ દ્વારા દર્દીઓનું સચોટ નિદાન કરવાની અપીલ કરી અને જણાવ્યું કે ડોક્ટરોને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી તેઓએ દર્દીઓની સેવા માટે સમર્પિત રહેવું જોઈએ. કાર્યક્રમમાં આરોગ્ય સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, આરોગ્ય કમિશનર શ્રી હર્ષદ કુમાર પટેલ, બીજે મેડિકલ કોલેજના ડીન અને ચેરપર્સન ડો. હંસા ગોસ્વામી તેમજ અન્ય ડોક્ટરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. બીજે મેડિકલ આપણું ગૌરવ છે ગુજરાતનું, અને બીજે મેડિકલમાંથી ખૂબ બધા દરેક બ્રાન્ચીસમાં ડૉક્ટરો આખા ભારતને દુનિયાને પણ મળ્યા છે. એટલે બીજે મેડિકલ પ્રાયોજિત આ પેથોલોજી માટેની કોન્ફરન્સ હતી કે જેની અંદર રિસર્ચ પેપર છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ છે અને અનેકવિધ કંપનીઓ પોતાના નવા ટેકનોલોજીના ઇક્વિપમેન્ટ સાથે અહીંયા પ્રદર્શની પણ કરી છે. એટલે દેશભરમાંથી અને કદાચ દુનિયામાંથી પણ કેટલાક ડૉક્ટર્સ જે પેથોલોજીમાં નિષ્ણાત છે અહીંયા આવ્યા છે અને એ પોતાનું જ્ઞાન અહીંયા પીરસે. અહીંયાથી પણ કોઈ વાત હોય તો અરસપરસ વાતચીત અને અરસપરસ સંવાદ દ્વારા આ પેથોલોજીના ક્ષેત્રમાં દુનિયામાં થઈ રહી જે પણ કોઈ ટેકનોલોજીની ક્રાંતિ છે અથવા તો કોઈ સાયન્ટિફિકલી કોઈ રિસર્ચ છે, એ બધાની ચર્ચા માટે બીજે મેડિકલ કોલેજનો ખૂબ સારો હતો.